નિષ્ફળ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી પાટણ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી. ભરૂચના ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી દુષ્કર્મનો ભોગ બની હતી. નરાધમ દ્વારા બાળકીના અંગત ભાગમાં સળીઓ નાખી ક્રૂરતા બતાવી હતી. ત્યારબાદ બાળગીત હોસ્પિટલમાં દાખલ બાળકીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ત્યારે ગતરોજ ગુજરાતની આ નિર્ભયા આજે જિંદગીનો જંગ હારી ગઈ હતી. દીકરી ગતરોજ જિંદગી સામેનો જંગ હારી જતા આપ દ્વારા ઉગ્ર આક્રોશ સાથે પાટણના બગવાડા દરવાજા ખાતે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આમ પાટણ જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ગુજરાતની આ નિર્ભયાને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જય હિન્દ સાથીઓ, કેટલાક સમયથી ગુજરાતમાં ઠેર ઠેર બળાત્કાર અને રેપ જેવી ઘટનાઓ ઘટી રહી છે. અઠવાડિયા પહેલાં જ ભરૂચ ખાતે એક 10 વર્ષની દીકરી ઉપર નિર્મમ રીતે બળાત્કાર કરવામાં આવ્યો. ત્યારબાદ એને જોખમ થાય એ રીતે એના ગુપ્તાંગમાં સળીઓ ઘુસાડવામાં આ એક નરાધમે જે દુષ્કૃત્ય કર્યું હતું એ દુષ્કૃત્ય પછી આખા ગુજરાતમાં એક એવો મેસેજ ગયો હતો અત્યારે આ દીકરીઓની સુરક્ષાનું શું એ બાબતે. ત્યારબાદ આ દીકરીને ડૉક્ટરોને દેખરેખ હેઠળ ભરૂચ ખાતે દાખલ કરવામાં આવી. નિષ્ણાત ડૉક્ટરો એની સારવાર કરી, બે સર્જરી કરી. બે સર્જરી કર્યા પછી પણ આ દીકરી છેલ્લે જિંદગીનો જંગ હારી ગઈ અને મૃત્યુ પામી. આજથી 2-4 વર્ષ પહેલાં દિલ્હીમાં પણ એક નિર્ભયા કાંડ થયેલો. આ એવો જ એક કાંડ છે. ઠેર ઠેર આવા દીકરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, રેપ થઈ રહ્યા છે. ત્યારે આ ગવર્મેન્ટ શું કરી રહી છે એ એક મોટો પ્રશ્ન છે. સાથે સાથે રાજકીય પક્ષો રાજનીતિ કરવામાંથી ઊંચી નહીં આવતી, પણ મહિલાઓ અને આ નાની દીકરીઓની સુરક્ષાનું શું? આજે કદાચ બીજા કોઈએ આવું કંઈ કર્યું હોત તો આજે ભાજપનો મહિલા મોરચો ઠેર ઠેર નીકળી પડ્યો હોત. પણ મારે આ મહિલા મોરચાને પૂછવું છે કે શું આ દીકરી એ આપણા ગુજરાતની કે આપણી દીકરી નથી? જ્યારે કલકત્તામાં એક ડૉક્ટર જે પ્રેક્ટિશનર ડૉક્ટર હતી એનો રેપ કર્યા, સમગ્ર દેશમાં લોકોએ સલાહો આપીને બધું કર્યું, તો શું એક આદિવાસીની દીકરી આપણી દીકરી નથી? શું આપણે એના માટે ના લડવું જોઈએ? તમામ મહિલાઓએ બહાર નીકળવું જોઈએ અને ગવર્મેન્ટને ના મોરચો માંડવો જોઈએ અને ગવર્મેન્ટને કહ્યું કે તમે શું કરી રહ્યા હો? આવી દીકરીઓને બચાવવા માટે આજે મહિલાઓએ પોતાની દીકરીને સાથે રાખીને સ્કૂલે મૂકવા જવું પડશે. એ ગુજરાત સરકાર માટે ખૂબ જ શરમજનક છે. સાથે સાથે મારે કહેવું છે કે આજે અધિકારીઓ અને જે પોલીસ ખાતું છે એ કર્મચારી અને ઓફિસર પોતાની નિષ્ઠાથી કામ કરી રહે છે, પણ કેટલાક રાજકીય કૂટનીતિના કારણે એ પોતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી શકતા નથી. આજે સીધો જ આક્ષેપ એવો કરવામાં ત્યાં આવ્યો છે કે જ્યારે આ દીકરીનો રેપ કરવામાં આવ્યો ત્યારે આદિવાસી નેતા ચૈતરભાઈને પકડવા માટે બધી પોલીસને ત્યાં મૂકી દેવામાં આવી હતી. ત્યારે જ આ જીઆઈડીસીમાં દેખરેખ રાખવામાં ના આવી ત્યારે આવી ઘટનાઓ ઘટે છે. તો ગૃહમંત્રીશ્રીને અને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીને અમે આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા વતી પ્રાર્થના કરી છે કે ગુજરાતમાં જે આ ઘટનાઓ ઘટી એવી ના ઘટી. દીકરીઓને અને મહિલાઓને સુરક્ષા આપવાનું કામ કરો, ખોટા પોજા કરશો નહીં અને ગ્રાઉન્ડ લેવલ પર જે સુરક્ષાનું કામ કરવાનું એ કરો. આજે અમે આ દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયેલા છે અને એના આત્માને શાંતિ આપે એ માટે અમે ભગવાન જોડે પ્રાર્થના કરી છે. એ બાબતે અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. એના પરિવારને પણ દુઃખ સહન કરવાની